નમસ્કાર. અમિત શાહનો ચોંકાવનારો ખુલાસો. અલગ અલગ વિસ્તારોમાં અમિત શાહ વિશાળ રોડ શો યોજી મતદારો પાસે ભાજપ માટે મત માંગી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયો દ્વારા રૂપાલાના કરવામાં આવતા વિરોધ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને તેમને બચાવવામાં આવ્યા હતા. અમિત શાહ રોડ શો દરમિયાન જ્યારે તેમને આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે અમિત શાહે જણાવ્યું કે રૂપાલાજી હૃદયથી માફી માંગી લીધી છે. ગુજરાતની 26માંથી 26 સીટ ગત ચૂંટણી કરતા વધુ લીડથી જીતશે. પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂળ છે. શાહના સ્વાગત માટે અનેક જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રોગ્રામની જાગમજોડ જોવા મળી હતી. શાહના આ મેગા રોડ શોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. ઠેર ઠેર કેસરિયા ઝંડા જોવા મળ્યા હતા. કેસરી સાફા અને ભાજપના સમર્થકમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ અને પોસ્ટરોના કારણે આ માહોલ જાણે ભાજપમય જ બની ગયો હોય તેમ લાગતું હતું. અમિત શાહે રોડ શોની વચ્ચે સમર્થકો અને કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા. દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે આહ્વાન કર્યું હતું. ધન્યવાદ. જય હિન્દ.